બાર વિજ્ઞાન રસાયણ પ્રકરણ નંબર 9 અને MCQ. પ્રશ્ન નંબર છે 141. નીચેના પૈકી કયું સમઘટકતા દર્શાવે છે? કયું પ્રકાશ સમઘટકતા દર્શાવે છે? બરાબર, પ્રશ્ન એવો છે, કયું પ્રકાશ સમઘટકતા? તો પ્રકાશ સમઘટકતા માટે કિલેટ હોવો જોઈએ. કિલેટ એટલે દ્વિદંતીય એટલે કે બહુદંતીય લિગેન્ડ હોવો જોઈએ. હવે તો આમાં બહુદંતીય લિગેન્ડ પાછું એક નહીં, જો આમાં 2 EN છે, 2 NH3 છે, બરાબર, એટલે આ દ્વિદંતીય 2 આ કિલેટ બનશે. આ કિલેટ નથી, આમાં પ્રકાશ ક્રિયાશીલ, આમાં કિલેટ છે પણ આમાં 1 છે ને આમાં આ 4 છે, બરાબર, આમાં 1 ને આ કેટલા 2 છે. તો જવાબ આવશે કયો? 141માં જવાબ આવશે એ, બરાબર, EN. એટલે કઈ રીતે? તો પ્રકાશ સમઘટક એટલે કે એમાં શું થશે? વસ્તુને પ્રતિબિંબનો સંબંધ મળશે, બરાબર. કઈ રીતે? તો જુઓ, કયું સંયોજન છે? CuAN ટ્વાઇસ. જુઓ આમાં CU એટલે આખું દૂરી નાખો, વચ્ચે અરીસો, બરાબર, CU, બરાબર. હવે +3, તો અહીંયા +3 બીજભાર આમ લખવાનો ખૂણો કરીને. પછી એમાં EN કેટલા 2 અને NH 2. તો જુઓ આમાં અહીંયા EN, બરાબર, પછી અહીંયા આપણે EN અહીંયા લખીએ EN, પછી NH3 અને NH3. આનું પ્રતિબિંબ કેવું મળશે? તો એ NH3 NH3. તો અહીંયા મળશે EN અને અહીંયા મળશે EN. તો આ વસ્તુ એનું પ્રતિબિંબ એક આને ઉપાડીને આની ઉપર બંધબેસતો આવશે, નહીં આવે તો આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળશે, બરાબર. તો આને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કહેવાય. તો કયો આપશે? કિલેટ આપશે, બરાબર. પ્રશ્ન 142. નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા આપશે? તો જો ભૌમિતિક સમઘટકતા એકદંતીય લિગેન્ડ હોય અને સંખ્યા 2 અને 4 હોય, 4 ને 2 કે 2 ને 4, બરાબર. તો પહેલામાં જુઓ, પહેલામાં ભૌમિતિક સમઘટકતા 142માં પ્રશ્ન છે ને, તો આમાં 5 અને 1, આમાં દ્વિદંતીય 2, તો આમાં સવર્ગાંક આ સંયોજકતા કેટલી એટલે દંત કેટલા? આમાં 4 અને 2, બરાબર. પછી એકદંતીય આમાં EN અને 4, તો આમાં EN. હવે ભૌમિતિક સમઘટકતા B આપશે કેટલો? જો આમાં 4 અને 2, બરાબર. તો કઈ રીતે? તો CuAN2 NH2. હમણાં આપણે ઉપર જે જોઈને એ જ ઉદાહરણ છે, બરાબર. તો જો આ પ્રકાશ સમઘટકો આપશે. હવે એને આપણે ભૌમિતિક સમઘટકો હવે અહીંયા તમે NH3 લખો, અહીંયા NH3 સામસામે, અહીંયા EN, બરાબર. હવે આને તમે NH3 અહીંયા લખો અને બીજો NH3 અહીંયા લખો, તો એક બાજુ આવી ગયા, બરાબર, EN અને આ EN. તો જો આમાં સામસામે આવી ગયા એટલે ટ્રાન્સ, આમાં એક બાજુ આવી ગયા NH3 એટલે આ સીસ. આ જો આ સામસામે આવી ગયા, આ આજુબાજુમાં આવી ગયા, તો આ સીસ અને ટ્રાન્સ. તો ભૌમિતિક સમઘટકો આપશે. તો આ સંયોજન છે ભૌમિતિકને જો એ ધ્યાનમાં રાખજો, આ સંયોજન જે છે એ આપણને પ્રકાશ સમઘટકો આપશે, બરાબર. અને આ પ્રકાશ સમઘટકો આપણને આપશે આ CuNH2 NH ટ્વાઇસ, તો એ આપણને પ્રકાશ સમઘટક બંને આપશે. 143માં નીચેના પૈકી કયું ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી? આ ભૌમિતિક સમઘટકતા માટે શું હોવું જોઈએ? 2 અને 4. તો આમાં 4 અને 2 છે, એકદંતીય લિગેન્ડ, બરાબર, બતાવશે. આમાં 4 અને 2, દંત કેટલા? 4 અને 2. પછી આમાં 5 અને 1, આ નહીં બતાવે, બરાબર. પછી જોવાની જરૂર નથી, આ કેટલા છે? 2 અને 2, બરાબર. 2 અને 2 હોય તો ભૌમિતિક સમઘટક 2 અને 2 અથવા તો 2 અને 4, બરાબર. તો 143માં જવાબ આવશે C. પ્રશ્ન નંબર 144.
પ્રશ્ન નંબર 144, નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રકાશસમ ઘટકતા દર્શાવશે? તો પ્રકાશસમ ઘટકતા કયું દર્શાવશે? હવે બધું આગળ પણ આ પ્રશ્ન ઘણીવાર આવી ગયો આગળ અને આવશે હજુ પણ, અને ઘણી વખત પૂછાણો છે. એટલે જો આમાં જો દ્વિદંતીય લિગેન્ડ 2 હોય અને એકદંતીય 2 હોય, બરાબર, અને એનો શીર્ષસમ ઘટક હોય તો આપણને પ્રકાશસમ ઘટકતા બતાવશે. તો જો આમાં શીર્ષ ટ્રાન્સ તો આપશે જ નહીં, શીર્ષ તો શીર્ષ આ 2 છે, આમાં 2 અને 2 છે, આમાં આવ્યો આગળ આવી ગયું ઉદાહરણ En2Cl2. હવે આનો ટ્રાન્સસમ ઘટક નહીં આપે પણ એનો શીર્ષસમ ઘટક ઉદાહરણ આ તમને આપી દઉં. 2 એક બાજુ એટલે શીર્ષ, આ 2 આનું પ્રતિબિંબ, તો વસ્તુને પ્રતિબિંબનો સંબંધ મળશે. મેં આગળ તમને સમજાવ્યું NH3માં. તો વસ્તુને તો આ એક યાદ રાખજો ખાસ કે દ્વિદંતીય લિગેન્ડ છે 2 અને એકદંતીય 2 હોય તો આનો શીર્ષસમ ઘટક છે એ પ્રકાશસમ ઘટકો આપશે. એટલે આ સંયોજન જે છે એ શીર્ષ અને ટ્રાન્સ આપશે અને બીજો ડી અને એલ એટલે કે પ્રકાશસમ ઘટકો પણ આપશે, ડી, ડેક્સ્ટ્રો અને લીવો. તો આ એક ખાસ યાદ રાખજો તમે, વારંવાર આવશે. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં JEEમાં બધા ઘણામાં પૂછાયેલો પ્રશ્ન છે આ. હવે તો Pt+2 NH3 અને Pt4 Cl6 અને Pt4 NH3 Cl2 અને Pt કઈ સમઘટકતા જો આમાં પ્લેટિનમ છે +2, એમાં NH3 4 છે, બરાબર, અને આમાં NH3 4 છે, આમાં Cl6 છે, આમાં Cl4 છે, બરાબર. તો આમાં શું થયું? આમાં કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંક બદલાણો, બરાબર, આમાં સવર્ગાંક બદલાણો. તો સવર્ગાંક જ્યારે આ પ્રકારની સમઘટકતા જે છે તો જુદા જુદા ધાતુ આયનમાં ધન વિભાર અને ઋણ વિભારના સ્મૃતિ લિગેન્ડની હેરફેર થાય તો એને સવર્ગ સમઘટક એટલે સવર્ગને અંગ્રેજીમાં શું કહેવાય? કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ કહેવાય. તો આની અંદર શું થયું? તો આની અંદર NH3 એના બદલે શું આવ્યું? Cl, Clના બદલે NH3, બરાબર. તો આમાં કોઓર્ડિનેશન સમઘટકતા થશે. જો ધાતુ આયન સાથે લિગેન્ડ બદલાણા, જો 2ની સાથે NH3 હતા, 2ની સાથે કયા આવ્યા? Cl આવી ગયા. પ્લેટિનમ 4ની સાથે Cl હતા, એમ પ્લેટિનમ 4માં કયા આવ્યા? NH3 આવી ગયા. તો શું થયું? લિગેન્ડની હેરફેર થઈ એમાં, બરાબર. લિગેન્ડની હેરફેર થતી હોય તો એને સવર્ગ સમઘટકતા એટલે કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ કહેવાય અંગ્રેજીમાં. પછી 146મો પ્રશ્ન, CONH3 6 CrNH. તો આમાં પણ એ જ છે. તો આમાં Cr સાથે શું જોડાયેલું? 2Cn. તો અહીંયા શું આવ્યું? NH3. અને NH3 કોની સાથે? તો કોબાલ્ટ સાથે. કોબાલ્ટ સાથે Cl. તો આમાં પણ શું થયું? એ જ. તો અમને કોઓર્ડિનેશન સમઘટકતા કહેવાય. એ જ બંધન, ગુજરાતીમાં બંધન સમઘટકતા, સોરી, સવર્ગ સમઘટકતા કહેવાય. સવર્ગને અંગ્રેજીમાં શું કહેવાય? કોઓર્ડિનેશન. તો કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ કહેવાય. 147મો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંકીર્ણ આયન પ્રકાશસમ ઘટકતા આવી ગયો આગળ? જો હવે કયું? તો શીશ. અને શીશમાં કયો? તો દ્વિદંતીય 2 અને એકદંતીય 2 જોડાયેલા શીશ. તો આમાં એક ક્યુ. જવાબ કઈ રીતના આપવાનો છે આપણે? તો જવાબ આ 3 આપેલા એમાંથી ક્યુ. તો ક્યુ ક્યાં આપેલો? ફક્ત ક્યુ તો બીમાં. તો 147માં જવાબ આવશે બી, ક્યુ એટલે આ શીર્ષસમ ઘટક જે છે એ આપણને પ્રકાશસમ ઘટકતા આપશે. મેં તમને ઉદાહરણ દોરીને બતાવ્યા. 148મો પ્રશ્ન, પ્રશ્ન નંબર 148, નીચે આપેલા સંકીર્ણોમાંથી કયો એક પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે? જોઈએ એનો એ પ્રશ્ન ફરી આવ્યો. તો આ રહ્યો શીશ, બરાબર. 2 દ્વિદંતીય અને 1 એકદંતીય. કૌંસની અંદર બારે નહીં જવાનું. તો 148માં જવાબ આવશે ડી. પછી હવે આમાં પ્લેટિનમ, પિરિડીન, એમોનિયા. હવે જો એકદંતીય લિગેન્ડ છે બધા, એકદંતીય, અને 4 જુદા જુદા હોય તો આમાં તમારે યાદ રાખવાનું 3 ભૌમિતિક સમઘટકો, 1 શીશ, 2 શીશ અને 1 ટ્રાન્સ, 3 મળશે, બરાબર. આ યાદ રાખી લેવાનું.
નીચેનામાં આ બુકની અંદર તમને એ બી અને એક્સ એલ એવું કંઈક આપેલું છે. બુકની અંદર ઉદાહરણ એક આપેલું છે, એમાં એ બી અને એમાં ઉદાહરણમાં એ બી અને એક્સ એલ આપેલા છે, 4 જુદા જુદા એક દંતી, અને એમાં આપેલું છે 3 સમઘટકો. યાદ રાખી લેવાનું, બરાબર. બંધારણ તમને નહીં પૂછે. 150મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશ સક્રિયતા દર્શાવે છે? આવી ગયું પાછું એનું એ શીશ આવી ગયું. પ્રશ્ન શીશ આવી ગયો, બરાબર. દ્વિદંતીય 2 અને એક દંતીય 2 તો શીશ આવશે. તો 150માં જવાબ આવશે, 150માં જવાબ સી, બરાબર. તો કેટલી વાર પૂછાણો આ પ્રશ્ન? લગભગ 6-7 વખત તો આવી ગયું અલગ અલગ રીતે. પ્રશ્ન નંબર 151, નીચેનામાંથી કયા સંકીર્ણ માટે પ્રકાશસમ ઘટકો મળતા નથી? અને જો પ્રકાશસમ ઘટકો ન મળતા હોય એટલે કે કિલેટ ન હોય એવો પહેલાં શોધી કાઢો. પહેલાં કિલેટ કયો લીધો? આમાં ઈએન છે. 151મો પ્રશ્ન જે છે એમાં પહેલો કિલેટ નથી, બરાબર. આ એક દંતીય, જો આમાં દ્વિદંતીય તો એ છે, એ જે છે એમાં એક કિલેટ બનતો, આ કિલેટ બનતો નથી. કિલેટ હોય તો તમને આ સમઘટકતા મળશે, બરાબર. તેમાં કિલેટ બનતો નથી. પ્રશ્ન 152, સંકીર્ણ છે CO NH3 Br2 સી કયા પ્રકારની? જો ફરી પાછો એ આવ્યો 4 અને 2 હોય તો કઈ સમઘટકતા મળશે? તો ભૌમિતિક સમઘટકતા મળશે, બરાબર. હવે પ્રકાશ ક્રિયાશીલ મળશે કે નહીં? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો 4 ને 2 છે ને, તો 4 ને 2 છે તો તમને ભૌમિતિક સમઘટકતા અને આયોનિક સમઘટકતા આપશે. પ્રકાશ ક્રિયાશીલ નહીં આપે. આયોનિક કઈ રીતે? તો જો આમાંથી એક Br બહાર નીકળશે આયન તરીકે, Cl અંદર લિગેન્ડ તરીકે જોડાશે, બરાબર. વીજભારમાં કોઈ ફેરફાર નહીં થાય કે બધા પરમાણુ એના જ રહેશે, આયનો બદલાશે, બરાબર. તો એને આયનીકરણ અથવા તો આયનીય અથવા આયોનિક આપણે એને શું કહીએ છીએ? આયોનિક અથવા આયનીકરણ સમઘટકતા કહીએ છીએ, બરાબર. આયનીકરણ સમઘટકતા. તો આ રીતે આયનીકરણ સમઘટકતા એટલે જવાબ આવશે. તો ભૌમિતિક મળશે 4 ને 2 છે એટલે, અને એમાં ધન આયન એટલે ઋણાયન અને લિગેન્ડ એ શું થશે કે બદલાશે, એટલે આયનીકરણ અથવા આયોનિક અથવા એને બીજી એને જલીયકરણ બધી સરખી જ છે. એમાં આપણે જે દ્રાવણ મિશ્રણ સમઘટકતા કહીએ છીએ ને એના જેવી જ છે એ. તો આયોનિક સમઘટકતા આમાં મળશે. તો 152માં એ. 153, નીચેના પૈકી કયા સંયોજન અથવા સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે? જો ભૌમિતિક તો 2 અને 4 હોવા જોઈએ, બરાબર. સવર્ગાંક તો પહેલામાં આમાં 2 અને 2 છે, બરાબર. તો 2 અને 2 છે. કયા સંયોજન અથવા સંયોજનો એકથી વધુ જવાબ આવશે? ભૌમિતિક સમઘટક દર્શાવે છે, બરાબર. તો આમાં 2 અને 2 છે તો 2 EN. તો ભૌમિતિકમાં આપણને 1 EN છે ને 2 છે એટલે 3 છે તો નહીં આવે, બરાબર. લિગેન્ડ ટોટલ લિગેન્ડ 3 છે તો આ નહીં આવે, પહેલો નહીં આવે. બીજામાં 2 EN, બરાબર. આ તો આયન તરીકે છે તો બીજામાં પણ નહીં આવે, બરાબર. બીજો પણ આ પણ, કેમ કે સવર્ગાંક કેટલો છે આનો? 4, પણ લિગેન્ડ કેટલા છે? એક લિગેન્ડ 2 જ છે, જ્યારે આમાં 2 EN છે ને 2 આ છે, 4 ટોટલ લિગેન્ડ કેટલા? 4, અને સવર્ગાંક 4 અને 2 તો આ ભૌમિતિક બતાવશે 3. પછી આમાં એક CH3 NH3 હોવું જોઈએ 2, અને આમાં NH3 2 તો 4 છે ને, તો 4માં NH3 2 અને PT એમાં તો એ ફક્ત 3 જ આવશે આમ તો જવાબ. તો ફક્ત 3 જવાબ આપ્યો નથી. તો 153 જવાબ તમને ડી આપેલો છે. તો 3 તો સાચો આપે જ છે, બીજો 4 આપે છે. તો 4 જો આપતો હોય ને તો આમાં શું હોવું જોઈએ? NH કૌંસ અહીંયા હોવું જોઈએ તો આપશે. અને પ્લેટિનમની સંયોજકતા +2 હોય તો, એટલે કૌંસ અહીંયા કરશો તો જવાબ સાચો પડશે, નહીં તો જવાબ ખોટો. કેમ કે કૌંસની અંદર લિગેન્ડ કેટલા છે? આ CH3 ને NH3 હોય
NH3 કેટલા 2 છે ને 2 Cl તો આપશે 2 ને 2, તો આ ભૂલ છે આમાં જવાબમાં. પ્રશ્ન નંબર 154મો પ્રશ્ન. PtCl2NH3 Br2 અને PtCr2 ન હોય, અહીંયા ભૂલ છે. તો PtCr અને PtCl હોવું જોઈએ, કારણ કે લિંગન અહીંયા Cl NH3 Br, તો અહીંયા Br હોવું જોઈએ, Br2 હોવું જોઈએ અહીંયા, બરાબર. PtBr2 આમાં હોવું જોઈએ. તો શું થાય, Br અંદર આવ્યો અને આ બારે ગયો, તો કઈ સમઘટકતા? આયનીય, બરાબર. આયનીય હમણાં આપણે જોયું ને, તો આયનીય. કેમ કે આમાં આ Br આયન તરીકે હતો, એ Br આયન તરીકે તો અહીંયા ક્યાં આવ્યો? લિગેન્ડ તરીકે. અને આમાં Cl જે લિગેન્ડ હતો એ Cl ક્યાં આવ્યો? આયન તરીકે. તો આમાં હેરફેર થઈ, લિગેન્ડની હેરફેર થઈ. તો હેરફેર થતી હોય એટલે મૂળ આયનીકરણ ઘટનામાં આયનો અલગ અલગ મળશે. આમાં Br આયન તરીકે મળશે, બરાબર. આમાં Cl મળશે, તો આયનીય સમઘટકતા કહેવાય આને, બરાબર. પછી 155 પ્રશ્ન નંબર 100. નીચેના પૈકી કયો સંકીર્ણ ફેશિયલ સમઘટક ધરાવે? ફેશિયલમાં 3 અને 3 હોય તો ફેશિયલને મેરિડિયોનલ મળે. તો એક દંતીય 3 ને 3 હોય, જો હવે આમાં En 3 છે, આમાં નહીં આવે. પછી આમાં NH4 કેટલા છે? 4 ને આ કેટલા છે? 2, તો નહીં આવે. આમાં આ 2 છે અને આ 4 છે, ત્યારે આમાં 3 છે ને આ 3 છે. જો 3 ને 3 હોય તો આપશે. તો 155માં જવાબ આવશે ડી, બરાબર.